હરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા દરરોજ 300 લીટર છાસ વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા એક સદગૃહસ્થ દાતાશ્રી પરિવારના સહયોગથી હરતા ફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો। ભીડ ગેટ વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ શ્રી પ્રબોધ મુનવરે જણાવ્યું કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદ લોકો તથા શ્રમજીવી વર્ગને દરરોજ નમક જીરા બરફવાળી સ્વાદિષ્ટ ઠંડી છાશ પીવડાવવામાં આવશે। દરરોજ 300 લીટર છાશ હરતા ફરતા વાહનની શહેરમાં જુદા જુદા વિસ્તારમાં પહોંચશે, જેથી જરૂરિયાતમંદોની આતરડી થશે। પ્રથમ મહિને જય જલારામ બાપાના નામે એક સદગૃહસ્થ, બીજા મહિને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણના નામે એક સદગૃહસ્થ તેમજ ત્રીજા મહિને વિવિધ દાતાશ્રીઓના સહયોગથી આ છાસ કેન્દ્ર ચાલશે। આ પ્રસંગે ડૉક્ટર પ્રતીક્ષાબેન પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરેશભાઈ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાય સોની, દીપેશ શાહ, કનૈયાલાલ બોટી, રફીક બાવા, ભરતભાઈ સોની, નીતિનભાઈ ઠક્કર, પ્રતાપ ઠક્કર, ઇલાબેન વૈષ્ણવ, નાના ભાડિયાના દેવાંગભાઈ ગઢવીએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। આભાર દર્શન શંભુભાઈ જોશી કરેલ હતો। અહેવાલ કરણ વાઘેલા, ભુજ, કચ્છ। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા આજથી 3 મહિના સુધી હરતા ફરતા છાસ કેન્દ્રનો આજથી પ્રારંભ કરીએ છીએ। છેલ્લા 20 વર્ષથી માનવજ્યોત સંસ્થા આ કાર્ય કરતી આવી છે। દર વર્ષે ઉનાળાનો બળબડતો તાપ અને સખત ગરમીની અંદર 3 મહિના સુધી છાસ કેન્દ્ર ચલાવીએ છીએ। આજે ગુરુવાર જલારામ બાપાનો દિવસ અને એક જલારામ ભક્ત કે જેમને મનમાં એક વિચાર આવ્યો કે 1 મહિના સુધી આપણે માનવજ્યોત સંસ્થાના સહકારથી જુદા જુદા વિસ્તારોમાં જરૂરતમંદોને છાસ પીવડાવીએ અને આંતરડી ઠારીએ। એટલે આ આંતરડી ઠારવાનું કાર્ય અત્યારે અમારી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ ગરીબોને આ છાસ વિતરણ કરી અને એમની આંતરડી ઠારવામાં આવશે। જુદા જુદા વિસ્તારોની અંદર દર વર્ષે અમે છાસ વિતરણ કરીએ છીએ। અત્યારે દરરોજ 300 લીટર છાસ વિતરણ થશે અને 3 મહિના સુધીના વિવિધ દાતાઓના સહકારથી આ છાસ કેન્દ્ર ચાલુ રહેશે।